તો દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ ગાવા પર વિવાદ થયો છે। વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવા પર વિવાદ થયો। સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યાનો આરોપ છે। વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવા પર વાંધો ઉઠાવ્યાનો આરોપ લાગી રહ્યો છે। ત્યારે વંદે માતરમ શરૂ થયું હતું તે સમયે અધવચ્ચે અટકાવવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે। 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવી રહી હતી। આ ઉજવણીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા। તો હવે સમગ્ર દેશમાં એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે શા માટે અટકાવવામાં આવ્યું આ ગાન। 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે જ સમયે આ ગીત અધવચ્ચેથી જ અટકાવવામાં આવ્યું હતું, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને હવે વિવાદ થયો છે। વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવા પર વિવાદ થયો છે। સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવા પર વાંધો ઉઠાવ્યાનો આરોપ છે। વંદે માતરમ શરૂ થયું હતું ત્યારે અધવચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કરાયો હતો તેવો પણ આરોપ લાગી રહ્યો છે। 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતા, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ જોવા મળ્યા હતા। તો મહત્વના સમાચાર દિલ્હી કોંગ્રેસથી। તો વંદે માતરમ ગીતના લઈને વિવાદ થયો છે। અધવચ્ચે શા માટે ગીત અટકાવી દેવાયું તેને લઈને અનેક સવાલો પણ થઈ રહ્યા છે અને ચર્ચાઓ પણ રાજકીય તેજ બની છે। ઉજવણીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હતા। કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમ વિવાદ પર કોંગ્રેસે સ્પષ્ટતા આપી છે। સોનિયા ગાંધીએ ખડગે માટે ખુરશી લાવવાનું કહ્યું હતું। કોંગ્રેસ કાર્યકર્તાઓની હલનચલન પર સોનિયા ગાંધીએ ટોક્યા હતા। કોંગ્રેસ કાર્યાલયમાં સંપૂર્ણ વંદે માતરમ ગવાયું હોવાનો દાવો કર્યો છે। इंदिरा भवन में पूरा वंदे मातरम गाया गया, इसमें कोई वाद विवाद का सवाल नहीं उठता। कोई रोकने का कोई प्रयास नहीं था, कोई रोकने का प्रयास नहीं था, क्योंकि लंबे समय से कांग्रेस अध्यक्ष खड़े हुए थे। सोनिया जी कह रही थी उनके लिए कुर्सी लाके रख दो। वंदे मातरम विवाद पर भाजप आक्रमक છે। કોંગ્રેસ કાર્યાલયમાં સંપૂર્ણ વંદે માતરમ ગાતા રોકવામાં આવ્યા તેવા આક્ષેપ ભાજપે કર્યા છે। કોંગ્રેસ કાર્યાલયમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે। વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવા જ જોઈએ। વંદે માતરમને લઈને કાયદો બની ગયો છે। देखिए, वंदे मातरम तो प्यार से बोलो या जोर से बोलो या मन हो तो बोलो, मन ना हो तब भी बोलो, बोलना तो पड़ेगा ही। वंदे मातरम तो गाना पड़ेगा, कानून बन गया है। लेकिन कांग्रेस दफ्तर में जब वंदे मातरम गाया जा रहा था तो उसको रोकने का प्रयास हुआ, ये दुर्भाग्यपूर्ण है।